સંત યોહાનનો ગ્રંથ બીજો અધ્યાય। 2 દિવસ પછી ગાલિલમાં આવેલા કાના ગામે લગ્ન હતા। ઈસુના મા ત્યાં હતા। ઈસુને અને તેમના શિષ્યોને પણ લગ્નમાં નોતર્યા હતા। ત્યાં દ્રાક્ષાસર ફૂટી ગયો, એટલે ઈસુના માએ ઈસુને કહ્યું, એ લોકો પાસે હવે દ્રાક્ષાસર નથી। ત્યારે ઈસુએ તેમને કહ્યું, ભાઈ, તારે ને મારે શું? મારો સમય હજી પાક્યો નથી। તેમના માએ નોકરોને કહ્યું, એ કહે તેમ કરજો। હવે યહૂદીઓની રીત પ્રમાણે દેહ શુદ્ધિ માટે પાણી ભરવાની 2-3 મણ પાણી માએ એવી પથ્થરની 6 કોઠીઓ ત્યાં પડેલી હતી। ઈસુએ નોકરને કહ્યું, આ કોઠીઓ પાણીથી ભરી દો। એટલે તેમણે છલોછલ ભરી કાઢી। ઈસુએ તેમને કહ્યું, હવે એમાંથી થોડું કાઢીને ભોજનના વ્યવસ્થાપક પાસે લઈ જાઓ। એટલે તેઓ લઈ ગયા। વ્યવસ્થાપકે હવે દ્રાક્ષાસર બની ગયેલું પાણી ચાખી જોયું। જો કે નોકરોને ખબર હતી કે ક્યાંથી આવ્યું છે, પણ વ્યવસ્થાપકને એની ખબર નહોતી। એટલે વ્યવસ્થાપકે વરરાજાને બોલાવીને કહ્યું, સૌ કોઈ સારો દ્રાક્ષાસર પહેલો પીરસે છે અને બધા ધરાઈને પી લે, ત્યાર પછી હલકો દ્રાક્ષાસર કાઢે છે, પણ તે તો અત્યાર સુધી સારો દ્રાક્ષાસર રાખી મૂક્યો છે। ઈસુએ આ પહેલો પરચો ગાલિલમાં આવેલા કાના ગામે કરી બતાવીને પોતાનો મહિમા પ્રગટ કર્યો અને તેમના શિષ્યોને એમનામાં શ્રદ્ધા બેઠી। આ પ્રભુની વાણી છે। પ્રભુમાં મારા વાલા ભાઈ તથા બહેનો, આજના પહેલા પાઠમાં આપણે વાંચી સાંભળી સંત પાઉલ પોતાની વાત કરે છે અને એ વાત ખરેખર આપણ સૌને લાગુ પડે છે। હું તો એમ માનું છું કે આપણે બધા સારા છીએ। આપણામાં કોઈ ખરાબ નથી, કોઈ ખરાબ, કોઈ કહેતા કોઈ, આપણે બધા સારા છીએ। તમારામાં કેટલા પાપી છે? જરા હાથ ઊંચો કરો। પાપી હોય ના, બધાના કેટલા અમુક સપુનિયા ચડે હોય, પાપી હોય હાથ ઊંચો કરો છે, ખબર પડે। બરાબર, તમારામાં પુણ્યશાળી હોય હાથ ઊંચો કરો। તમને કે દેખો, એ તો કહેતા નહીં, નમણા છે ને। મારી દ્રષ્ટિએ આપણામાં કોઈ પાપી નથી અને કોઈ પુણ્યશાળી। આપણે માનવી છીએ, પણ માનવી હોવાને નાતે જ્યારે પસંદગી કરવાની આવે ને, ત્યારે અમુક વાર આપણે ખોટું પસંદ કરીએ છીએ એટલે પાપ થાય છે। સારું પસંદ કરીએ તો પુણ્ય થાય છે। અને હું ગેરંટી આપું છું કે આપણામાં બધા એક કે એક, ભલે ગમે તે હોય, યુથ હોય કે બાળકો હોય કે મોટા હોય, પુરુષ હોય કે સ્ત્રી હોય, ઘરડા હોય, વયોવૃદ્ધ હોય, ગમે તે હોય, આપણામાં દરેક જણ 99% સમય સારું કરીએ છીએ દિવસમાં। હા કે 99% સમય એકાદ ભૂલ થઈ જાય તો શું કહે છે? પાપી છે। આ દિવાલ જો, દિવાલ પર શું દેખાય? ડાઘ હોય ને તો તરત દેખાશે। આટલી મોટી સરસ દિવાલ આપણને નહીં દેખાય, પણ ડાઘ જ દેખાશે। કેમ? કારણ કે આપણે એ રીતે ટેવાયેલા છીએ પોતાનામાં નકારાત્મક જોવાને અને બીજામાં નકારાત્મક જોવાને, અને પરિણામે આપણે જતે દાડે જો વ્યવસ્થિત જીવન ન જીવીએ કાં તો નિરાશ થઈ જઈએ તો વારંવાર ખોટું કરીએ છીએ, પછી ટેવ પડી જાય છે। પણ આપણે દિલથી બધા સારા છીએ। કેવી રીતે કહી શકાય? કારણ કે દરેકને આપણને જ્યારે સ્નાન સંસ્કાર આપવામાં આવ્યો ત્યારે દરેકને પવિત્ર આત્મા આપવામાં આવ્યો। કોઈને એવું નહીં કે આને નહીં આવ્યું, એવું નથી। બધાને પવિત્ર આત્મા આપ્યો છે। એટલે આપણે બધા પુણ્યશાળી છીએ, બધા સારા છીએ, પણ કુટેવો આવી ગઈ। કેમ? જેમ સંત પાઉલ કહે છે, મને ખબર છે મારે શું કરવું જોઈએ, પણ હું કરી શકતો નથી। મને ખબર છે મારે શું ન કરવું જોઈએ, પણ સામે ચાલીને એ થાય છે। માની લો કે કોઈને દારૂની ટેવ હોય, એનું નામ શું છે, નિકિતા, એને દારૂની ટેવ હોય જરાક લગાવવાની, તો એને શું કરવું જોઈએ? બાટલીથી દૂર રહેવું જોઈએ। બીજું, પીઠાથી દૂર રહેવું જોઈએ। પણ પછી કે હું જ્યાંથી જઉં છું ને ત્યાં બહાર રસ્તામાં આવે છે, બહાર પેલું પ્રલોભન થાય, અને આપણને થાય છે શું? વારંવાર અમુક પ્રલોભન થાય છે, કારણ કે આપણે સામે ચાલીને નોતરીએ છીએ।
એટલે સંત પાઉલ આપણને કહે છે કે મને ખબર છે મારે શું કરવું જોઈએ પણ હું કરી શકતો નથી. મને ખબર છે મારે શું ન કરવું જોઈએ પણ એ જ વસ્તુ જઈને હું કરું છું. કેમ? કારણ કે હું માનવી છું, ભૂલને પાત્ર છું અને જે કરું છું એ હું નથી કરતો પણ મારામાં ઘર કરી ગયેલું પાપ છે. તો આપણે વિચાર કરીએ દરેક જણ કે આપણામાં ઘર કરી ગયેલું એવું કયું પાપ છે. અને આપણે કહીએ કે દરેકનામાં ક્યાંક કોઈ બેઝિક મૂળભૂત પાપમય વૃત્તિ છે અને એને લીધે આપણે એક યા બીજી રીતે પાપમાં પડીએ છીએ. આનો રસ્તો કયો? નિકાલ કયો? એનો નિકાલ આપણને શુભ સંદેશના પાઠમાં છે. આજે પવિત્ર માર્યા શું કહે છે? એ કે એમ કરો. આપણે પ્રભુ જે કહે છે એ સાંભળીએ છીએ પણ કરતા નથી. એક કાનમાંથી જઈને બીજા કાનમાંથી બહાર, અને અમુક ને તો આ કાનમાંથી જતું જ નથી તો બહાર શું આવવાનું? અંદર જાય તો બહાર આવે ને. એટલે વિચાર કરીએ કે પવિત્ર માર્યા, આજે આપણે પવિત્ર માર્યાનો તહેવાર ઉજવીએ છીએ. રજત જયંતિ છે. અહીંયા પવિત્ર માર્યા પવિત્ર માર્યાની સ્થાપના થઈ છે. તમને ખબર છે સ્થાપના ક્યારે પવિત્ર માર્યા બર્નાડેટને મળ્યા? 1858 માં પવિત્ર માર્યાએ બર્નાડેટને દર્શન આપ્યા હતા. તો આ વર્ષે 160 વર્ષ થાય છે. 160 વર્ષ થાય છે એ દર્શન દીધા એના. તો આજે આપણે પવિત્ર માર્યાને વિનંતી કરી કે પ્રભુ પવિત્ર માર્યા, તમે કાના ગામમાં જે લોકોને કહ્યું હતું કે એ કે એમ કરજો, એમની વાણી સાંભળજો, એમની વાણી જીવનમાં ઉતારો. ઈસુ જે કે એ હૈયે બેસાડીને માથે રાખીને જીવન જીવીએ તો જ ખરેખર આપણે પાપમાંથી ધીમે ધીમે મુક્તિ પામીશું. સંપૂર્ણપણે તો નથી જ પામવા, પણ ક્રમશઃ આપણા જીવનમાં સુધારો ત્યારે જ આવશે. નહીં કે આપણે માત્ર ભક્તિ કરીએ ત્યારે, પણ જ્યારે ઈસુનું કહ્યું આપણે જીવનમાં ઉતારીએ. તો આપણે વિચાર કરીએ, ખરેખર મારા જીવનમાં નાની મોટી બાબતોમાં હું ઈસુને માથે રાખીને એમની વાણી અનુસાર જીવવાનો પ્રયત્ન કરું છું? નથી કરતા. એટલે જ આપણામાં પછી ઉચ્ચ નીચના ભેદભાવ આવે છે. એટલે જ આપણામાં પછી ઘર્ષણ થાય છે. એટલા આપણામાં પછી સ્વાર્થ ઘર કરી જાય છે. પછી આપણે દેખાદેખી થાય છે, વગેરે 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 વગેરે. આપણને ખબર છે કયા પાપો આપણામાં છે: વ્યક્તિગત, કૌટુંબિક અને સમાજ. તો આજે આપણે પવિત્ર માર્યાની પ્રાર્થના કરીએ કે હે નિષ્કલંક મારી માર્યા, તમે તમારો આશીર્વાદ અમારા પર ઉતારો. અમને જોઈતી મદદો તમે પ્રભુ ઈસુ પાસે મેળવી આપો અને અમે અમારા જીવનમાં ઈસુ કે એ પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરીએ, જીવવાની ધગશ રાખીએ. તે માટે અમને કૃપા અને આશીર્વાદ મેળવી આપો. થોડી વાર મૌન રહીને પવિત્ર માર્યાની પ્રાર્થના કરીએ.
બતાવે છે. બાઇબલનું વાંચન એટલે ઈશ્વર સાથેનો આઝાદી પ્રવાસ. બાઇબલનું વાંચન એટલે સભાનતાની અને સમજશક્તિની પ્રાપ્તિ. ગુલાબમાળા. માતા મરિયમની અમૂલ્ય ભેટ એટલે ગુલાબમાળા. ગુલાબમાળાના રાણી માતા મરિયમ કહે છે કે વિશ્વમાં શાંતિ અને એકતા વ્યાપે તે માટે ગુલાબમાળા રટણ કરતા જ રહો. ગુલાબમાળાના મર્મ આપણને માતા મરિયમ અને પ્રભુ ઈસુજીના જીવન પવિત્ર પ્રસંગોનું સ્મરણ કરાવે છે. ઘર ઠંડી, વરસાદ અને ગરમીથી રક્ષણ આપે છે. તદુપરાંત ઘર કુટુંબના સભ્યોને એક તાંતણે બાંધી રાખે છે. હે પ્રભુ ઈસુ, અમારા ઘરને એકતા, આનંદ અને ધાર્મિકતાથી આશીર્વાદિત કરો. અમે કુટુંબમાં હળી મળીને રહીએ અને કુટુંબના દરેક સભ્યોનું ધ્યાન રાખીએ. હે પ્રભુ, તમે અમારા ઘરના રખેવાળ બની જાઓ. અમારા કેક આપણને ઉત્સવની અનુભૂતિ કરાવે છે. વર્તમાન સમયમાં ઉજવણી અધૂરી છે તેમ અમારું જીવન ફળ પવિત્ર આત્મા વિના અધૂરું છે. હે પવિત્ર આત્મા, તમારા ફળોની સામગ્રીથી બનેલ આધ્યાત્મિક કેક અમને ખવડાવો. તેની મીઠાશ અમારી વાણી, વર્તન અને આપણી મધ્ય હાજર છે. હું જીવનદાયી રોટી છું, જે મને ખાશે તે આનંદ જીવન પામશે. ચાલો આપણે સર્વ વિશે ઉચ્ચારેલા શબ્દોનું સ્મરણ કરતા તેમના દેહરૂપી રોટીને આરોગીને તૃપ્ત થઈએ અને ઈસુના પાવન રક્ત રૂપી આસવનું પાન કરી આપણા બધાએ પાપો તેમાં ધોઈ કાઢીએ અને ઈસુ તરફ પાછળ વળી તેમના બલિદાન અને પુનરુત્થાનની યાદ કરીએ. આમેન. प्रार्थना करिए. हे परमेश्वर, તમારો મહિમા કરીએ છીએ. તમારી ભેટો આપી મુક્તિની અમારી યાત્રામાં અમને સહાય કરતા રહો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ દ્વારા કરીએ છીએ. આમેન. પ્રભુ તમારા અંતરમાં વસો. સૌ ઈશ્વરનું ધ્યાન ધરો. પિતા પરમેશ્વરની આભાર સ્તુતિ કરીએ. અમારો પરમ ધર્મ અને પરમ કર્તવ્ય અમારી મુક્તિ અને અમારો આનંદ તમારી અખંડ આભાર સ્તુતિ કરવામાં સદંતર પડે છે. હે પ્રભુ પાવન પિતા સર્વસમર્થ સનાતન પરમેશ્વર, કુમારી મરિયમના આ પવિત્ર પર્વે તમારા પ્રેમની અજબ લીલા નિહાળીને અમારા અંતર હર્ષ ઘેલા બની જાય છે ને અમારો કંઠ એમના આભાર ગાનના પડઘા પાડી રહે છે. તમારી એ દીન દાસી પર તમે પ્રસન્નતા ઉતારી ને તમારા પુત્રને જનેતા થવા એને પસંદ કરી. એના દ્વારા કરુણા બદલ સ્વર્ગ દરબારના દેવદૂતોને સંતો તથા ચરાચર સૃષ્ટિ મંડળ સાથે નિત્ય તમારા ગુણગાન ગાયા કરે છે. Bye.
જે